નથી, તમારે ખાસ કઈ અમલ કરવાની જરૂરત નથી, તમે આના જેવા થઈ જાઓ અને પછી જોજો કે હું સામેથી તમને મળવાઈશ. મોહમ્મદ બાકર સિસ્તાની કહે છે કે હું ઇમામને જોઈને એટલો બધો મશગુલ થઈ ગયો હતો, એટલો બધો ખુશ હતો કે મેં કંઈ જોયું જ નહીં બીજું, સિર્ફ મને ઇમામ તરફ મારું તવજ્જો હતું. જ્યારે ઇમામે ઈશારો કર્યો તો મેં જોયું કે ઇમામની પાસે એક જનાઝો રાખવામાં આવ્યો છે અને એ જનાઝા ઉપર સફેદ ચાદર ઓઢાડવામાં આવી છે. ઇમામે મને એ જનાઝા તરફ ઈશારો કરીને કીધું કે મોહમ્મદ બાકિર, અગર મને મળવા માંગતા હો તો કોઈ ખાસ અમલ કરવાની જરૂરત નથી, આના જેવા થઈ જાઓ, હું તમને સામેથી મળવા આવીશ. પછી મોહમ્મદ બાકિર સિસ્તાની કહે છે કે મેં જોયું કે તૂટેલું ઘર છે, સૌ ગરીબ મુફલિસનું ઘર લાગે છે, મૈયત પડી છે. હવે મૈયતની અંદર કોણ છે એ પણ મને ખબર ન હતું, औरतની મૈયત છે કે મર્દની મૈયત છે. કહે છે કે મેં જોયું કે અંદર એક બીજો રૂમ પણ હતો જ્યાં થોડાક લોકો બેઠેલા હતા, રોઈ રહ્યા હતા. અમુક औरतो હતી, અમુક મર્દો હતા જે રોઈ રહ્યા હતા. સિસ્તાની સાહબના વાલિદ ગિરામી હાથોને જોડે છે કે જે મૌલા મને એ બતાવો કે આ જે મૈયત છે, આ મરનાર જે છે, એના એવા કયા અમલ છે કે મૌલા તમે સામે ચાલીને મૈયતમાં શરીક થવા માટે આવ્યા. મૌલા એવું શું કર્યું છે આ મૈયતે, આ મરનારે પોતાની જિંદગીમાં એવું શું કર્યું છે મૌલા કે જેના કારણે તમે પોતે મુલાકાત આપવા માટે આવ્યા છો. ઇમામ કહે છે, સાંભળો મોહમ્મદ બાકિર, આ औरत ઈરાનમાં રહેતી હતી અને ઈરાનમાં જ્યારે રઝા શાહ પહેલવીનો જમાનો હતો, જેનો મેં તમને આગળ શોર્ટમાં ડિસ્ક્રિપ્શન બતાવ્યું કે રઝા શાહ પહેલવી પોતાના જમાનામાં પડદાને બેન કર્યું હતું, પડદાની ના હતી. ઇમામ કહે છે કે આ औरत ઈરાનમાં રહેતી હતી અને જ્યારે રઝા શાહ પહેલવીનો જમાનો હતો, રઝા શાહ પહેલવીએ જ્યારે पर्दो करवानी मनाई करी હતી, જો पर्दो કરીને औरत બહાર નીકળતી હતી તો એને કત્લ કરવામાં આવતું હતું અથવા એને કોઈ અઝિયત આપવામાં આવતી હતી. આ औरत पर्दो કરીને બહાર નીકળી નહોતી શકતી, એટલા માટે આ औरते પોતાના ઘરમાં 7 વર્ષ સુધી રહેવાનું પસંદ કર્યું. આ औरत પોતાના ઘરની અંદર 7 વર્ષ સુધી કેદીની જેમ રહી. જો બહાર નીકળતી હતી તો એનો પડદો તૂટતો હતો, પણ એને ગવારા નહોતું કે પડદો તોડે. પોતાના ઘરની અંદર પોતાના હિજાબની સલામતી માટે 7 વર્ષ સુધી પોતાના ઘરમાં રહે છે અને એને એવી રીતે હિજાબ કર્યો, પોતાના પડદાની હિફાજત માટે આટલી મોટી કુરબાની આપી કે 7 વર્ષ સુધી બહાર ના નીકળી. જો તમે આવી કુરબાની આપવા વાળા બની જાઓ, અમારી ખુશી માટે, શરીયત પર ચાલવા માટે, જો તમે આવા બની જશો તો તમારે કોઈ અમલ કરવાની જરૂરત નથી, અમે પોતે ચાલીને તમારી મૈયતમાં હાજરી આપશું. સર્વાને અલબેગીર હતા, પણ આ ઇમામ પૈગામમાં આપણને આપવા માંગતા હતા કે આવા અમારા ચાહવાવાળા બની જાઓ. અને औरतની જે જિમ્મેદારી સૌથી મોટી છે, જો આવો પડદો હશે તો કંઈ પણ કરવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત પોતાની જિંદગીને અમારી ઇતાઅતમાં વિતાવજો, અમે સામે ચાલીને તમને મળવાશું. આપણે બધા औरतो છીએ, આપણે બધાને ખબર છે કે આપણા માટે ઘરથી બહાર નીકળવું કેટલું જરૂરી છે. દિવસમાં કેટલી વખત આપણે બહાર નીકળીએ છીએ, ઘરની પૂરી જિમ્મેદારી આપણે ઉઠાવીએ છીએ, ઘરના તમામ કામ માટે આપણે બહાર નીકળવું પડે છે. 50 વખત આપણે બહાર જઈએ છીએ. એ પણ એક औरत હતી, એને પણ તમામ કામો હશે, ફક્ત અને ફક્ત પોતાના હિજાબને બચાવવાને ખાતર ઘરની બહાર ન નીકળી. ઇમામને આવો હિજાબ જોડે છે. ઘરની બહાર નીકળવાની ના નથી આપણને, ઇસ્લામે બધી છૂટ આપી છે આપણને. સિર્ફ એટલું કીધું કે તમારા હિજાબની હિફાજત કરો, તમારા પડદાને સાચો. ઇતાઅત જોવે છે ઇમામને. ઇમામ કહે છે કે અમારી ઇતાઅત કરો, અમારી પેરવી કરો. અને જો પેરવી કરવા માટે
ઇતાઅતનો સબક જો આપણને કોઈ સૌથી મોટો આપ્યો હોય તો એ જનાબે ઉમ્મુલ બનીને આપ્યો આપણને. મૌલા અલી અલૈહિસ્સલામની જોઝા, મૌલા અબ્બાસની માં જનાબે ઉમ્મુલ બનીને આપણને ઇતાઅત કરીને બતાવી કે જો ઝમાનાના ઇમામની ઇતાઅત કરવી હોય તો કેવી કરાય, શહેઝાદીઓની ઇતાઅત કરવી હોય તો કેવી કરાય. અને આજ ઇતાઅતનો જઝ્બો એમણે પોતાના દીકરા અબ્બાસમાં નાખ્યો. મૌલા અબ્બાસે પોતાની જિંદગીમાં હર વખતે હુસૈનની ઇતાઅત કરીને, શહેઝાદી ઝૈનબની ઇતાઅત કરીને આપણને કેટલો મોટો સબક આપ્યો, કેટલો મોટો લેસન આપ્યો કે જો ઇમામની સામે મંઝિલત વાળા બનવું હોય, ફઝીલત ચાહતા હો તો ઇમામની ઇતાઅત કરો. કે મૌલા અબ્બાસને આટલી મંઝિલત મળી. શું મૌલા અબ્બાસ માસૂમ હતા? નહીં, માસૂમ ફક્ત અને ફક્ત ચૌદ છે. એટલા માટે કે મૌલા અબ્બાસને કરબલામાં જંગની ઇજાઝત મળી નહીં, મૌલા અબ્બાસને કરબલામાં જંગની પણ ઇજાઝત ના મળી. શું એટલા માટે કે મૌલા અબ્બાસને કરબલામાં નાના નાના બચ્ચાઓને પાણી પીવડાવ્યું? એમ પણ ના કરી શક્યા મૌલા અબ્બાસને. તો પછી આજે હર દિલની આરઝુનું નામ અબ્બાસ છે, હર તમન્ના, હર હાજત પૂરી થવાની જગ્યા અબ્બાસ છે. બાખુદ હવાઈજનો લકાબ અબ્બાસને આપવામાં આવ્યો. કેમ? એટલા જ માટે કે મૌલા અબ્બાસે પોતાના ઝમાનાના ઇમામની ઇતાઅત કરી. બસ આપણે સબક લઈ મૌલા અબ્બાસની જિંદગીથી કેવી ઇતાઅત કરી. અઝાદારો, મૌલા અબ્બાસ એ શખ્સિયતનું નામ છે કે જ્યારે અબ્બાસ અલૈહિસ્સલામ આ દુનિયામાં આવ્યા, જ્યારે એમની વિલાદત થાય છે, જનાબે ઉમ્મુલ બનીન મૌલા અબ્બાસને નાના એવા દીકરાને જ્યારે મૌલા અલી અલૈહિસ્સલામના હાથમાં રાખે છે, મૌલા પોતાના બેટાને જોવે છે. મૌલા કહે છે, પરવરદિગાર, જેવો બેટો મેં માંગ્યો હતો તેવો બેટો તે મને આપી દીધો, મારા જેવો મારો બેટો છે. બસ પછી મૌલા કહે છે, ઉમ્મુલ બનીન, એ ફાતિમા, આનું નામ મેં અબ્બાસ રાખ્યું છે. ઝૈનબ સલામુલ્લાહના નાના હતા. જ્યારે શહેઝાદી સાંભળે છે કે આવા વાળા મારા ભાઈનું નામ અબ્બાસ છે, શહેઝાદી આવે છે, આઈને કહે છે, બાબા મારા ભાઈનું નામ અબ્બાસ રાખ્યું છે. મૌલા કહે છે, હા બેટી, તારા ભાઈનું નામ અબ્બાસ છે. શહેઝાદી ઝૈનબ અબ્બાસના કાનમાં કઈ કહે છે. જેવું મૌલા જોવે છે કે મારી બેટી, મારી દીકરી, મારા નાના એવા દીકરાના કાનમાં કઈ કહી રહી છે, મૌલા પૂછે છે, ઝૈનબ તારો ભાઈ તો બહુ નાનો છે, તેના કાનમાં શું કીધું? ઝૈનબ કહે છે, બાબા જ્યારે મારી માં ફાતિમા દુનિયાથી જઈ રહ્યા હતા, મારી માએ મને વસીયત કરી હતી, ઝૈનબ મારા મરવા પછી પરવરદિગારે આલમ તને એક ભાઈ આપશે, એનું નામ અબ્બાસ હશે. ઝૈનબ, જ્યારે તારો ભાઈ આવી જાય, મારા ફાતિમાના સલામ અબ્બાસને આપ.
परवरदिगार हमारा भला तरफ क्या आजादारी ने कबूल कर ले। परवरदिगार हमारा सोने रुमाल फातिमा ज़हरा बच्चा आपसे। परवरदिगार हमारा आखिर हमारा ज़माना ना इमाम वकीयतुल्लाह रसूल ताजील करजे। परवरदिगार हमें इताअत की तौफीक आपसे। एवं काम करवाने तौफीक आपके जन्नत हमारा ज़माना ना इमाम हमारा राज़ी कर जाए। हमारा मखलूक़ीन की मग़फ़िरत करजे। परवरदिगार जे परेशान हाजे में परेशानियों में दूर कर दीजिए। जे हाजतमंद जे परवरदिगार जे आया जे जेना दिल में जे पड़ता बनना जे परवरदिगार तने वास्ता फर्श मुस्तैलो आंख में निकलेला आंसू ना सदका में परवरदिगार तमाम नेक हाजतों ने पूरी कर दीजिए। जे बीमारी करबला ना वास्ता की मौला अब्बास का सदका में परवरदिगार तमाम बीमारों ने खुसूसन जे पाए पापों में तकलीफ जे परवरदिगार ये तमाम बीमारी ने हमारी बदी रूहानी और जिस्मानी बीमारी दूर कर दे। अपने बंदा हाजिर ज़ियारत उम्रा की मुशर्रफ करेंगे। शाम का रास्ता खोल दे। परवरदिगार अपने बंदा हलाल और पाकीज़ा रिज़्क़ ये आपकी रोज़ी ने तेरा नाम पर न आज़ादारी में खर्च करवाने तौफीक आपसे। हमारा बाप ने हर एक तकलीफ थी मुसीबत थी परेशानी थी हर बला ने आफत की तरह मान मना की ने सेहत के साथ हाजिर ज़ियारत उम्रा के साथ लंबी उम्र आपसे। परवरदिगार हमारा बाप भी बेहतरीन है परवरदिगार औलाद बनवाने तो में बदले तौफीक आपसे। परवरदिगार हमारी औलाद में नेक स्वाले तंदुरुस्त परवरदिगार में खूबसूरत ये भी बनाओ कि दुनिया ने आखिरत में हमारी औलाद हमारा मटे इज्जत का कारण बन जाए। परवरदिगार हमारा बच्चों ने हमारा कौम ने जवानों ने ईमान की सलामत रखे। परवरदिगार हमें जाने दुनिया थी चाहिए तो ईमान के साथ चाहिए क़यामत में जाने उठिए तो ईमान के साथ उठिए। परवरदिगार जे दुआ मांगी जे नथी मांगी जे दुआ दिलों में बचे परवरदिगार तू दिलों ना हाल बेहतर जाने छे खुदा तमाम हाजतों ने जेना માટે हमारी भलाई छे जेमा तू राजी छे परवरदिगार तमाम ये तमन्नाओं ने पूरी करजे। परवरदिगार जे दुआ में याद रखવાનું पूछे हमारा माँ बाप हमारा उस्ताद हमारा पड़ोसी हमारा रिश्तेदार जे हमारा पर एहसान करे छे जेमने दुआ में याद रखे छे जे हमने જોઈને खुश થાય છે परवरदिगार ये तमाम नेक हाजत में पूरी करी देजे। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहum।